હા નમસ્કાર સાહેબ, એગ્રો વિકાસ કંપનીમાંથી તેજલબેન વાત કરું છું. બોલો. કેમ છો? મજામાં? હા બહુ સારું હો. બરાબર બરાબર. સાહેબ આ વખતે હરીફભાઈ બોલો છો ને? આરીફભાઈ હા. બરાબર. તો આરીફભાઈ આ વખતે આપણે ચોમાસામાં શેની વાવણી કરવાના છો? પૈસાની. એ વાત કરો સાહેબ. પૈસાની વાવણી કરવાની. સાહેબ આપણે કઈ તો પાક લેવાના હશે ને આ વખતે? હા હા પૈસાનો જ પાક લેવાનો હોય, કેમ કે વિરમગામ સાફ થઈ ગયું, અમારે દબાણ આવી ગયું, પૈસાની બહુ શું જરૂર થઈ છે. ગયું? વિરમગામમાં દબાણ આવી ગયું, પૈસાની બહુ જરૂર છે. દબાણ આવી ગયું સાહેબ, ખબર ના પડી. અરે દબાણમાં નહીં ખબર પડતી કિંજલબેન તમને? રોડ તેજલ રસ્તા પર દબાણ આવે ને, દબાણ. હા. હા રોડ રસ્તા પહોળા કરવા માટેનું જે દબાણ આવે ને, હા એ અમારા આખા વિરમગામમાં દબાણ આવી ગયું છે. એટલે હવે પૈસાની જ ખેતી કરવી છે, એટલે ગમે એવું દબાણ આવે તો ચિંતા નહીં. બરાબર બરાબર. હા બોલો સાહેબ તમે એમાં શું સહાય કરશો? એવા કેવા બીજ આપશો અમને કે જેમાં પૈસા ઉગે? સાહેબ એવું તો નથી સાહેબ, આપણે કેવું છે કે ખેતી કરશું તો પૈસા આવશે. હા ખેતી કરશું તો પૈસા આવશે, એ વાત તમારી સાચી, પણ હવે મારે પૈસાની જ ખેતી કરવી, એનો કઈ આઈડિયો કરી તમારી જોડે? ના સાહેબ એનું કઈ આઈડિયા નથી મારી જોડે. બસ મારે કોઈ બીજું કોઈ પાક લેવો જ નહીં, ખાલી પૈસાનો જ પાક લેવો હોય. એનો આઈડિયો હોય તો આપો તમે. બરાબર. સાહેબ આ વખતે નુકસાન થયું લાગે પાકમાં? અરે પાકમાં નહીં, આખા ગામમાં નુકસાન છે. આખું ગામ સાફ થઈ ગયું છે. એવું છે? આખું શું થયું વિરમગામ. સાહેબ? શું થયું સાહેબ? અરે અમારા ધારાસભ્ય બધાની દુકાનો પાડી દીધી છે. એવું છે? તો એટલે હવે પૈસાનો પાક કરવો હોય, એનો કઈ આઈડિયો હોય તો આપો તમે. ના સાહેબ, હવે એમના માટે તો સાહેબ આપણે કંઈક બિઝનેસ કરવો પડે. હા તો એમ નહીં, બિઝનેસની જ વાત કરું છું ને, કે પૈસા ઉગે ને એવો બિઝનેસ કરવો છે. બરાબર. તો સાહેબ આપણે તાડપત્રી બનાવીને વેચવાનું ચાલુ કરીએ. હવે તાડપત્રી જવા દો ને, તમે પૈસા ઉગતા હોય ને એવો કોઈ આઈડિયો હોય તો આપો. તાડપત્રીની વાત જવા દો, આખું ગામ સાફ થઈ ગયું. સાહેબ આપણે પૈસા ઉગે એવું તો કઈ હોતું નથી. તો પછી જવા દો કિંજલબેન, મૂકી દો ફોન, મૂકી દો. મારે કોઈ વસ્તુ, મને ખાલી પૈસા જ દેખાય છે, બીજું કઈ નહીં દેખાતું. પૈસા છે તમારી જોડે? બરાબર. ના સાહેબ તો આપણે જવા દો. ક્યાંથી પૈસા લાવવાના? અરે તો જવા દો કિંજલબેન, જવા દો. નહીં મજા આવે, જવા દો. કિંજલબેન નથી વાત કરતી, તો તેજલબેન વાત કરું છું સાહેબ. તેજલબેન હે ને? આ તો તેજલબેન, તમે બી જવા દો. બરાબર. કાંઈ વાંધો નહીં સાહેબ, ધન્યવાદ. ઓકે માટે સાહેબ આપનો દિવસ શુભ રહે સાહેબ. એ તો રોકેટિંગ સાંભળવા જેવું છે.